એ અમારી વિડીયો પર કમેન્ટ કરેલા વિદ્યાર્થી મિત્ર માટે આ વિડીયો બનાવી રહ્યા છે અમે કે HNGUનું રિઝલ્ટ અમે કઈ રીતે જોઈ શકીએ. અમારું રિઝલ્ટ શો નથી થતું HNGUની વેબસાઇટ પર, તો એના માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો વિડીયોને પૂરો જોજો જેથી કરીને જેને આ પ્રોબ્લેમ આવી રહી હોય એનું સોલ્યુશન થઈ જાય. તો ગાઈઝ સૌપ્રથમ HNGUની વેબસાઇટ ઉપર જઈશું આપણે. અમારે આ સિમ્પલ આ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે, પછી ઓકે પ્રેસ કરવાનું રહેશે. બીજી લિંક ખુલશે, એમાં તમારે તમે જે વિદ્યાર્થી મિત્રએ મને કીધું કે અમારું રિઝલ્ટ અમને જોવા નથી મળી રહ્યું, તો હું તમને એ પ્રોબ્લેમ સોલ્વ કરીને બતાડું છું. તો ગાઈસ માર્ચ 2026માં એ ભાઈને તકલીફ હતી બીએડના રિઝલ્ટ વિશે. આપણે બીએડનું રિઝલ્ટ એમને શું કરાવશું, બીએડ સેમિસ્ટર 4. આમાં તમને આ રીતનું જે લિંક છે એમાં આ રીતનું તમને જોવા મળશે. હવે તમારે આના માટે તમારે સીધું HNGUની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. જો તમને આ રીતે શો થતું હોય તો તમારે ઇઝીલી તમારે આ જે પોર્શન બતાવી રહ્યો છું, આ જે લાસ્ટ ઓપ્શન છે ERP લોગિન, તો આ લાસ્ટ ઓપ્શન બતાવી રહ્યો છું. ERP લોગિન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારો મોબાઈલ નંબર રાખવાનો આવશે. મોબાઈલ નંબર છે, ઈમેલ છે, યુઝર નેમ છે, અથવા તમે મોબાઈલ નંબરથી તમે લોગિન કરી શકો છો. અહીંયા સિમ્પલ મોબાઈલ નંબર નાખીને અહીંયા મોબાઈલ નંબરના 5 આંકડા નાખીને અને પાછળ બર્થડેટની સાલ નાખીને તમે આ સાઇન કરશો એટલે જે પણ નવું રિઝલ્ટ હશે એ તમારી મોબાઈલ સ્ક્રીન પર આવી જશે. તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. પછી જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ પણ તમને ત્યાં શો થઈ જશે જો તમારે 80 નહીં હોય તો, અથવા તમારે 80 હોય તો એની અપડેટ ત્યાં મળી રહેશે કે તમારે 80નું રિઝલ્ટ આવી ગયું છે, અથવા કોઈ પણ રિઝલ્ટ અપડેટ અથવા ડિગ્રી સર્ટિફિકેટની માહિતી તમારી આ ERP લોગિનમાં મળી રહેશે.